તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોવાનું છે સોડિયમ પર્સન્ટેજ, એટલે કે સોડિયમના પર્સન્ટેજ ટકાવારી જોવાની છે. તો ભાઈ ક્યાંથી મળે છે? તો એલ્બાઇટ, હેલાઇટ જેવા પથ્થરોમાંથી મળે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રી જેમ કે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી, ફર્ટિલાઇઝર પ્લાન્ટ હોય બરોબર, અને વિવિધ પ્રકારના કેમિકલ ઇન્ડસ્ટ્રીમાંથી મળતું આવે છે. ત્યારબાદ ડોમેસ્ટિક સીવેજ એટલે ઘરની જે ગટર લાઈન છે બરોબર, જે દૂષિત પાણી જાય છે ત્યાંથી તમને જોવા મળે છે. અને એનું સૂત્ર ભાઈ મોસ્ટ એમપી યાદ રાખવા જેવું છે. ઉપર આવશે સોડિયમ અને પોટેશિયમ બરોબર, નીચે મેન મુખ્ય ચાર જે આપણા કેટાયન છે બરોબર એ આવશે. તો કે ભાઈ Ca+2 Mg+2 K+ અને Na+2. ત્યારબાદ આ કેવું છે? એકદમ તો કેટાયન એટલે કે જો ધન વીજભાર છે, અને એ શું કરે છે? તો સોઇલ ના એટલે કે આપણે માટીની અંદર જો જાય એ સોડિયમ વાળું પાણી તો એને આલ્કલાઇન બનાવી દેશે બરોબર. તો એનાથી શું થાય? શું નુકસાન થાય? તો ધ્યાન આપો, સોઇલ કેવી ચીકણી બનાવી દે. એટલે કેવું હોય, જે સોઇલની જે અંદર છિદ્રાળુ જમીન હોય આપણી ફળ, એટલે કે છિદ્રાળુ એટલે આમ જે પાણી શોષી લેતી હોય એના ઉપર શું થાય? એક જાતની પોલિશ જેવું થઈ જાય, ચીકણી થઈ જાય, એટલે શું પાણી એબ્ઝોર્બ કરે નહીં. એનાથી શું થાય? ફળદ્રુપતા ઘટે. સોડિયમ વધારે હોય તો ફળદ્રુપતા ઘટે, સોઇલ ચીકણી થાય, પરમિબિલિટી ઘટે. પછી શું, એવું પાણી જો તમે પીવામાં આવો તો તમારા હાઇપરટેન્શનની બીમારી એટલે કે બીપી વધે. ત્યારબાદ એને જો દૂર કરવું હોય તો શું કરાય? તો બ્લેન્ડિંગ એટલે શું કે બીજું એવું પાણી ઉમેરવાનું. ધારો કે 50 ગ્રામ સોડિયમ વાળું પાણી હોય એની અંદર બીજું પાણી ઉમેર કરો તો શું થઈ જાય? એની કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય. પછી લીચિંગ અને જીપ્સમ સોલ્ટ નાખો એટલે સોડિયમ ને એની અંદર પોતાની અંદર ખેંચી લે, એટલે જીપ્સમ સોલ્ટ થી આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ. એની ડિઝાયરેબલ લિમિટ શું? તો ડિઝાયરેબલ લિમિટ છે 200 mg પર લિટર અને મેક્સિમમ લિમિટ છે 600 mg પર લિટર. ધન્યવાદ.